હાંસોટમાં વિશાલ પટેલ તાલુકા પંચાયતના નવા પ્રમુખ અને સ્મિતાબેન વસાવા ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે। ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા પંચાયતમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિશાલ પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન વસાવાની નિમણૂક કરાઈ છે। નવા હોદ્દેદારોની પસંદગી બાદ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી। બંને આગેવાનોએ તાલુકાના વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવાની અને લોકોની સમસ્યાઓના ઝડપી નિવારણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। સ્વરાજની ચૂંટણી પછી આજરોજ પ્રથમ હાંસોટ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ છે। પ્રમુખ તરીકે વિશાલભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન વસાવા, કારોબારી ચેરમેન તરીકે જતીનભાઈ પટેલ, દંડક અને શાસક પક્ષના નેતા તરીકે મુકેશભાઈ પટેલ અને માયાબેનનો વરણી કરવામાં આવી છે। સૌપ્રથમ તો હું હાંસોટ તાલુકાના તમામ પ્રજાજનોનો હું આભાર વ્યક્ત કરું છું, જેમણે અમને જંગી બહુમતીથી જીતાડી અમને જે જવાબદારી આપી છે, જેને અમે નિષ્ઠાપૂર્વક એક ટીમ થઈને નિભાવીશું। આ ઇલેક્શનમાં કોંગ્રેસનો કામો પરાજય થયો છે, એના ઘણા બધા સભ્યોની ડિપોઝિટ જપ્ત થઈ છે, જેમાં સંગઠનના વર્તમાન પ્રમુખ, પૂર્વ પ્રમુખોની પણ ડિપોઝિટ જપ્ત થઈ છે। હું ગુજરાત પ્રદેશના ભાજપ સંગઠનના શીર્ષ નેતૃત્વનો પણ આભાર વ્યક્ત કરું છું। માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલનો પણ આભાર વ્યક્ત કરું છું। ભરૂચ ભાજપ સંગઠન તેમજ હાંસોટ તાલુકા સંગઠનનો પણ હું આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, ભારત માતા કી જય। વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસિયા સાથે સત્ય ટીવી ન્યૂઝ હાંસોટ।